બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. સૌને જય સ્વામિનારાયણ. આ અધ્યયન ક્લાસમાં આપણે શ્લોક નંબર 29 અને 30 આ બે શ્લોકનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ 29માં શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. માંસમ મત્સ્યમ તથાંડા નિભક્ષયેયુર્ન કર્હિચિત. ફરીવાર, માંસમ મત્સ્યમ તથાંડા નિભક્ષયેયુર્ન કર્હિચિત. આ કડીને છૂટા છૂટા શબ્દોમાં સમજીએ. માંસમ, મત્સ્યમ, તથાંડાની ભક્ષયેયુર્ન કર્હિચિત. પહેલું છે માંસમ એટલે કે માંસ, બીજું છે મત્સ્યમ એટલે કે માછલી, ત્રીજો શબ્દ છે તથાંડાની એટલે કે ઈંડા. ભક્ષયેયુર્ન કર્હિચિત. આ કડીને આપણે સમૂહમાં બે વખત ગાન કરીએ. માંસમ મત્સ્યમ તથાંડા નિભક્ષયેયુર્ન કર્હિચિત. ફરીવાર, માંસમ મત્સ્યમ તથાંડા નિભક્ષયેયુર્ન કર્હિચિત. આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ. પલાંડુમ લશુનમ હિંગુન ચ સત્સંગિનો જનાઃ. ફરીવાર, પલાંડુમ લશુનમ હિંગુન ચ સત્સંગિનો જનાઃ. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. પલાંડુમ, લશુનમ, હિંગુ, ન ચ સત્સંગિનો જનાઃ. પહેલો શબ્દ છે પલાંડુમ એટલે કે ડુંગળી, બીજો શબ્દ છે લશુનમ એટલે કે લસણ, ત્રીજો શબ્દ છે હિંગુ કહેતા હિંગ, સત્સંગીનો જનાઃ. આખી કડીનું આપણે બે વખત સમૂહમાં ગાન કરીએ. પલાંડુમ લશુનમ હિંગુન ચ સત્સંગિનો જનાઃ. ફરીવાર, પલાંડુમ લશુનમ હિંગુન ચ સત્સંગિનો જનાઃ. આખા શ્લોકનું બે વખત સમૂહમાં ગાન કરીએ. માંસમ મત્સ્યમ તથાંડા નિભક્ષયેયુર્ન કર્હિચિત. પલાંડુમ લશુનમ હિંગુન ચ સત્સંગિનો જનાઃ. ફરીવાર, માંસમ મત્સ્યમ તથાંડા નિભક્ષયેયુર્ન કર્હિચિત. પલાંડુમ લશુનમ હિંગુન ચ સત્સંગિનો જનાઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સત્સંગી જનોએ ક્યારેય માંસ, માછલી, ઈંડા તથા ડુંગળી, લસણ, હિંગ ન ખાવા. તો બાળમિત્રો, શ્લોક નંબર 29નું જીવનમાં બરાબર પાલન કરી આ પ્રમાણે તેનું ગાન કરી મુખપાઠ કરીએ. હવે આપણે શ્લોક નંબર 30 પર જઈએ. શ્લોક નંબર 30ની પહેલી કડીનું અહીંથી ગાન કરું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. પાતવ્યમ ગાલિતમ પેયમ જલમ દુગ્ધાદિકમ તથા. ફરીવાર, પાતવ્યમ ગાલિતમ પેયમ જલમ દુગ્ધાદિકમ તથા. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. પાતવ્યમ, ગાલિતમ, પેયમ, જલમ, દુગ્ધાદિકમ તથા. આ કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. પાતવ્યમ ગાલિતમ પેયમ જલમ દુગ્ધાદિકમ તથા. ફરીવાર, પાતવ્યમ ગાલિતમ પેયમ જલમ દુગ્ધાદિકમ તથા. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ. ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ્ગૃહણીયાદ્વસ્તુ તન્નહિ. ફરીવાર ધ્યાનથી સાંભળજો. ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ્ગૃહણીયાદ્વસ્તુ તન્નહિ. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ ગૃહણીયાદ વસ્તુ તન્નહિ. આમાં પહેલો શબ્દ છે ખાદ્યમ, બીજો શબ્દ છે પાનમ શુદ્ધમ એટલે કે પીણા,
અશુદ્ધ પીણા, પાનમ અને અશુદ્ધમ એ બે શબ્દો છૂટા છે. અશુદ્ધ પીણાની વાત છે. યદ ગૃહણીયાત, ગૃહણીયાદ એટલે કે ગ્રહણ કરવું. વસ્તુ તન્નહી એટલે કે ગ્રહણ કરવા નહીં. આખી કડીને આપણે 2 વખત સમૂહમાં ગાઈએ. ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ ગૃહણીયાદ વસ્તુ તન્નહી. ફરી વખત. ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ ગૃહણીયાદ વસ્તુ તન્નહી. ગૃહણીયાદ અને સાથે સાથે તન્નહી એ શબ્દનો પણ પ્રયોગ કર્યો છે, એટલે કે ગ્રહણ કરવા નહીં. અશુદ્ધ પીણા અને અશુદ્ધ ખાદ્ય વસ્તુ તેને ગ્રહણ કરવા નહીં. આખો શ્લોક 2 વખત સમૂહમાં ગાન કરીએ. પાતવ્યમ ગાલિતમ પેયમ જલમ દુગ્ધાદિકમ તથા ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ ગૃહણીયાદ વસ્તુ તન્નહી. ફરીવાર. પાતવ્યમ ગાલિતમ પેયમ જલમ દુગ્ધાદિકમ તથા ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ ગૃહણીયાદ વસ્તુ તન્નહી. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પાણી તથા દૂધ ઇત્યાદિ પેય પદાર્થો એટલે કે પીવાના પદાર્થો ગાળેલા ગ્રહણ કરવા. જે ખાદ્ય વસ્તુ તથા પીણા અશુદ્ધ હોય તે ક્યારેય ગ્રહણ કરવા નહીં. તો બાળમિત્રો, શ્લોક નંબર 29 અને 30 તેનું બરાબર આ રીતે ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.